માં આપણે 5 વર્ડ અંગ્રેજીના શીખવાના છે અને જો તમારા વિદ્યાર્થી મિત્રો પીડીએફ જોતી હોય તો પ્લીઝ આ નીચે દેખાડેલ વોટ્સઅપ નંબર પર તમે પીડીએફ પણ મંગાવી શકો છો. ઓકે, ચલો પહેલો વર્ડ કયો છે આપણી પાસે? ઓડિટોરિયમ. ઓડિટોરિયમ એટલે કે ધારો કે તમે કોઈ ફંક્શનમાં જ્યાં હોય, કોઈ પણ એવો લગ્ન પ્રસંગ હોય કે કોઈ પણ એવો શૈક્ષણિક સંસ્થા હોય કોલેજમાં, એને શું આગળ શું હોય છે? હોલ હોય છે. ત્યાં આગળ બધા જઈને કોઈ સ્પીકરને સાંભળી શકે છે. તો એને શું કહેવાય? ઓડિટોરિયમ. એટલે કે શું કહેવાય છે? હોલ કહી શકાય આપણે એક પ્રકારે. ઓડિટોરિયમ. ઓડિટોરિયમ. ઓડી ગાડી નહીં આવતી, એ ક્યાં મૂકેલી હોય? શોરૂમમાં, એટલે કે હોલમાં મૂકેલી. એ રીતે પણ આપણે એને યાદ રાખી શકાય. ઓડિટોરિયમ. TORIUM. ODITORIUM. ઓડિટોરિયમ. બીજો વર્ડ છે એસેરેટિવ. એસેરેટિવ. એસેરેટિવ એટલે શું છે? એસેરેટિવ. ASSERTIV. ટીવી યાદ રાખો. એસેરેટિવ એટલે શું છે? કે પોતાની વાત. શું થાય છે? પોતાની વાત સ્પષ્ટ અને મજબૂતાઈથી શું કરવાની? રજૂ કરવાની હોય. એટલે કે જો ટીવી ચેનલ ઉપર એડ આવતી હોય ને કે હશે કોઈ પણ એન્કર બોલતું હોય એ શું કે એસેરેટિવ કહેવાય. શું કે અસેરેટિવ કહેવાય. એટલે કે મજબૂતાઈથી એની આગળ બધા પ્રૂફ હોય એટલા માટે એ શું કોન્ફિડન્સથી બોલી શકતો હોય છે. ચલો બીજો મસ્ત વર્ડ છે એસ્યુલ્યુમ. 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 ત્રીજો વર્ડ છે આપણો એસ્યુલ્યુમ. એસ્યુલ્યુમ. એસ્યુલ્યુમ એટલે કે શું? શરણાર્થી કહેવાય. શું કહે છે? શરણાર્થી. એટલે કે રાજનૈતિક શરણાર્થી હોય ને કે શું કહેવાય? એસ્યુલ્યુમ. શું કહેવાય? એસ્યુલ્યુમ. ઓકે, જો શેખ હસીના ક્યાં આવી હતી? ભારતમાં આવી ગયા હતા ત્યારે બાંગ્લાદેશના પ્રધાનમંત્રી હતા એ કે રાષ્ટ્રપતિ હતા. બચ્ચા એનો સિમિલરલી વર્ડ શું આવે છે? માનસિક રોગી જે વ્યક્તિને જ્યાં આગળ રાખવાનું હોય એને દવાખાને શું કહે છે? મેન્ટલ હોસ્પિટલ સમથિંગ. એને શું કહેવાય? એસ્યુલ્યુમ. શું કહેવાય? એસ્યુલ્યુમ કહેવાય. શું કહેવાય? એસ્યુલ્યુમ કહેવાય. ચલો મસ્ત વર્ડ છે જે આપણે નોટબુક ને બધું કરતા હોય ને એમાં જો હાઇલાઇટ ને બધું કરતા હોય એને શું કહેવાય? ટિપ્પણી કહેવાય. આપણે ટિપ્પણી ગુજરાતીમાં શું કહેવાય? ટિપ્પણી કરવી, નોટ કરવી. તો એને શું કહેવાય? એને નોટેશન. એને નોટેશન. એને નોટેશન. એનોટેશન. શું કહેવાય? એનોટેશન. ઓકે, એનોટેશન. આપણે તોડતા જવાનું છે, શીખતા જવાનું છે. ઓકે, એને નોટેશન. એનોટેશન. ઓકે, તો પ્લીઝ પીડીએફ માટે નીચે આપેલ વોટ્સએપ પર મેસેજ કરો. ત્યાં આગળ તમને પીડીએફ પ્રોવાઈડ થઈ જશે. થેન્ક યુ સો મચ વિદ્યાર્થી મિત્રો.